टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આજે થરા એપીએમસીની ચૂંટણી, જ્યાં આગળ ચૂંટણીની અંદર બીજેપી સામે બીજેપી જ મેદાનમાં છે. પૂર્વ ચેરમેનને બીજેપીએ મેન્ડેટ ન આપ્યું અને પૂર્વ ચેરમેન અલગ પેનલ બનાવી મેદાને ઉતર્યા છે. ત્યારે અણદાભાઈએ પોતાની અલગ પેનલ બનાવી ખેડૂત વિભાગના 10 અને વેપારી વિભાગના 4 સભ્યો માટે મતદાન અને ખેડૂત વિભાગ માટે 4800 જેટલા મતદારો મતદાન કરવાના છે. રોજ 30 જૂન થરા એપીએમસીનું ઇલેક્શન યોજવામાં આવ્યું છે. ઇલેક્શન પહેલાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સાહેબના ઓફિસની સાથે જે ચૂંટણી અધિકારી છે એમના સાથે મળીને પોલીસ અને પ્રશાસન તરફથી તમામ અસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. એના આધારે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. બંને ઉમેદવારો સાથે મિટિંગ કરવામાં આવી હતી અને બંનેને સમજ કરવામાં આવી છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, આવી રીતનું શાંતિપ્રિય રીતે ઇલેક્શન પૂરું થાય. વધુ વિગતો સાથે રતનસિંહ સંવાદદાતા સીધા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રતનસિંહ, એપીએમસીની ચૂંટણી અને તેની અંદર જ બીજેપી વર્સેસ બીજેપી કેવા સમીકરણો બની રહ્યા છે? ચોક્કસ કુશાગ્ર જે રીતે વાત કરવામાં આવે તો આજે જે થરા માર્કેટ યાર્ડની જે ચૂંટણી છે, થરા માર્કેટ યાર્ડની ચૂંટણી છે અને આજે જે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે થરા જે માર્કેટ યાર્ડ છે તેના પૂર્વ ચેરમેન અણદા પટેલે ભાજપે મેન્ડેટ ન આપતા અલગ પેનલ બનાવી છે. એટલે કહી શકાય કે જે કાંકરેજના થરા માર્કેટ યાર્ડની જે ચૂંટણી છે ને સૌથી વધુ મતદારો ધરાવતા થરા માર્કેટ યાર્ડમાં આજે જે મતદાન છે તે યોજાઈ રહ્યું છે. એટલે કહી શકાય કે 4800 જેટલા જે લોકો છે ત્યાં થરા માર્કેટ યાર્ડમાં મતદાન કરશે અને થરા માર્કેટ યાર્ડની ચૂંટણીને લઈને અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ દેવાયો છે. છેલ્લા 10 દિવસથી જે થરા માર્કેટ યાર્ડની જે ચૂંટણીને લઈને જિલ્લાની સહકારી રાજકારણમાં અત્યારે તો જે રીતે ગરમાયેલું જોવા મળ્યું છે ત્યારે વાત કહી શકાય કે બનાસ બેંકના જે પૂર્વ ચેરમેન, બનાસ ડેરીના ડિરેક્ટર જે છે અને થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન જે અણદા પટેલ છે તેમને અત્યારે તો ચડાવી છે ને અલગ પેનલ બનાવી છે. એટલે કહી શકાય કે થરા માર્કેટ યાર્ડમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન છે તે યોજાઈ રહ્યું છે. 4800 જેટલા મતદારો આજે મતદાન કરી રહ્યા છે. એટલે કહી શકાય કે જે રાજકીય નેતા અણદા પટેલનું જે ભાવિ છે તે આ ચૂંટણી પરથી નક્કી થશે અને થરા માર્કેટ યાર્ડના જે પૂર્વ ચેરમેન અણદા પટેલ ભાજપ સામે પેનલ બનાવીને અત્યારે લડી રહ્યા છે. એટલે કે ચૂંટણી જે જિલ્લા ભાજપ કીર્તિસિંહ વાઘેલા છે તેમના વિસ્તારમાં જે ભાજપના બે અત્યારે તો જોવા મળ્યા છે. એટલે ભાજપે અણદા પટેલને મેન્ડેટ ન આપતા અણદા પટેલે સ્વતંત્ર ચૂંટણી લડવાનો જે નિર્ણય છે તે કર્યો છે. એટલે કહી શકાય કે આવતીકાલે જે ચૂંટણીનું પરિણામ છે ને અણદા પટેલનું જે ભાવિ છે તે નક્કી થશે એવું અત્યારે તો જોવા મળી રહ્યું છે. બિલકુલ રતનસિંહ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર.